ડભોઈ સહિત સમગ્ર પંથકમાં બકરીદના તહેવારની ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મસ્જિદો અને ઈદગાહોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા હતા અને ખાસ નમાઝ અદા કરી દેશ અને સમાજમાં શાંતિ, સુખાકારી અને ભાઈચારાની દુઆ માંગી હતી। ઇસ્લામ ધર્મમાં આ તહેવારને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે, જેને ઈદ ઉલ અઝહા કે ઈદ ઉલ ઝુહા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ખાસ અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા સવારથી દેશભરની મસ્જિદો અને ઈદગાહમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। ઈદના પવિત્ર તહેવારને લઈને શહેરના બજારોમાં પણ ભારે ચહલ પહલ જોવા મળી હતી। લોકો દ્વારા નવા કપડાં, મીઠાઈ અને અન્ય ખરીદી કરવામાં આવી હતી। બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। વિવિધ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું, જેથી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાઈ શકે। બકરીદના અવસરે સમાજના અનેક આગેવાનો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા અપીલ પણ કરવામાં આવી હતી। સમગ્ર શહેરમાં ભાઈચારો અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો। आज का दिन जिसमें मुसलमान ईदगाहों और मसाजिदों में पहुंचकर नमाज ईद अदा करते हैं और नमाज ईद के बाद अपनी अपनी क़ुरबानियाँ अल्लाह की राह में पेश करते हैं। अल्हम्दुलिल्लाह आज हमने नमाज ईद अदा की ईदगाह के अंदर, और साथ ही साथ हमने दुआएं की अल्लाह ताला हम सब की नमाजों को कबूल फरमाए और हमारी क़ुरबानियाँ कबूल फरमाए, और साथ ही साथ अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान में अमन और चैन नसीब फरमाए। अल्हम्दुलिल्लाह आज के दिन की मुबारकबादी हम सबको पेश करते हैं, शहर डभोई की तरफ से, शहर काजी की तरफ से और खतीब शहर डभोई की तरफ से। अल्लाह पाक हम सबको खूब खूब बरकतें नसीब फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज रोज डभोई मुस्लिम समाज ने बकरीद निमित्ते शुभेच्छा पाठवा माटे डभोई शहर कांग्रेसना प्रमुख श्री सतीशभाई रावल, डभोई नगरपालिकाना प्रमुख बेन पुष्पाबेन, अन्य काउंसिलरो साथे मोहरी बागोर विस्तारमा ईदगाह પાસે અમે મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવવા માટે ભેગા થયા હતા। આજનો આ શુભ પ્રસંગ મુસ્લિમ સમાજ માટે એક અગત્યનો પ્રસંગ હોય। અમે મુસ્લિમ સમાજના તમામ સભ્યોને દિલથી હાર્દિક ઈદ મુબારક પાઠવીએ છીએ।